અને ધર્મ એટલે કેવલ ને કેવલ કોઈ એક ડબ્બામાં નહીં પૂરી રાખતા. ધર્મ બહુ વિશાળ છે. બધી જગ્યાએ તમને ને મને ડગલે ને પગલે કામ લાગે, આપણી સાથે પણ રહે છે અને આપણું ભલું કરે. એનું નામ છે ધર્મ. એટલા માટે ગીતાનો છેલ્લો શબ્દ જ છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિ મતિર મમ. બસ આજ, જ્યાં સુધી કૃષ્ણ સાથે હશો તમે અર્જુન બની જાઓ. કૃષ્ણ સાથે હશે પછી તમારું કામ ઓટોમેટિક બધું થયા કરશે. ભરોસો એની ઉપર. કામ આપણે ઈમાનદારીથી કર. આપણા કામમાં ક્યાંય પણ છે ને બેઈમાની ન હોવી જોઈએ, તો ભગવાનને ગમે. ગઈકાલની કથામાં આપણે જોયું ભગવાન ઠાકુરજીના પ્રથમ લગ્ન થયા રૂકમણીજી સાથે. રૂકમણી છે લક્ષ્મીનો અવતાર છે, ઠાકુરજી નારાયણ છે, એટલે લક્ષ્મી નારાયણના લગ્ન. એટલે કે દ્વારકાધીશ અને રૂકમણીના પ્રથમ લગ્ન થયા છે. એમને ત્યાં એક બાળકનો જન્મ થયો, એનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ. ગઈકાલે થોડી ચર્ચા કરી તમે. પ્રદ્યુમ્ન મહારાજ કોણ છે? કામદેવ. સતયુગમાં શિવજીના ક્રોધથી કામદેવ બળીને ભસ્મ થઈ ગયા હતા. એ જ કામદેવ ઠાકુરજીના દીકરા બની સન બનીને આવ્યા છે. અને જેવા ભગવાનના દીકરા બનીને આવ્યા, સંબરાસુર નામનો એક રાક્ષસ આવ્યો. ઈ બાળકને ઉપાડી અને સમુદ્રમાં ફેંકી દે છે. મહાભારતમાં થોડી વધારે સ્ટોરી છે, ભાગવતમાં તો બહુ સંક્ષિપ્તમાં છે. એ સંબરાસુરનો ઉપાડી અને સમુદ્રમાં ફેંકી દે છે. એક માછલી ગળી ગઈ બાળકને. એક પારધીની જાળમાં આવી માછલી. જ્યારે એ માછલી ચીરી તો એમાંથી એક બાળક નીકળ્યું. એ બાળક કોણ? દ્વારકાધીશનું સન. પછી બાળક ધીરે ધીરે મોટી થવા લાગ્યું. એને મોટું કરવા માટે સ્વયં એના પત્ની જ આવ્યા. એનું નામ છે રતિ. રતિ આવીને પ્રદ્યુમ્ન મહારાજને મોટા કર્યા. પણ મોટા થતા ગયા એમ રતિના મનમાં થોડોક અભાવ થવા લાગ્યું. એમાં થોડુંક આમ મનમાં ચેન્જીસ આવવા લાગ્યું. પ્રદ્યુમ્ન મહારાજે કીધું કે તમે મારા ગુરુ છો, તમે મને મોટા કર્યા, તમે મને વિદ્યા શીખવાડી, અને તમારા મારા પ્રત્યે આવો વ્યવહાર કેમ? એ સમય રતિએ કીધું તમે કેવલ ને કેવલ પ્રદ્યુમ્ન નથી, તમે મારા ઘરવાળા છો. તમે કામદેવને, હું રતિ. શિવજીના ક્રોધથી તમે બળીને ભસ્મ થયા હતા, અને ત્યારે મેં શિવજીને કીધું હતું કે મારા પતિ ક્યારે મળશે? ત્યારે શિવજીએ કીધું હતું કૃષ્ણના દીકરા બનીને તમારા પતિ મળશે. એટલે પ્રદ્યુમ્ન કોણ છે? કામદેવ. અને આ રતિ એમની સેવા કરવા માટે આવ્યા. પછી તો કથા છે ભાગવતમાં, પ્રદ્યુમ્ન મહારાજ દ્વારા સંબરાસુર રાક્ષસનો ઉદ્ધાર થયો. 16 વર્ષ પછી પાછા આવ્યા. જન્મતાની સાથે લઈ ગયો તો રાક્ષસ. 16 વર્ષે આવ્યા. અને જેવા આવ્યા દ્વારકામાં બધા જોતા જ રહી ગયા. સેમ ટુ સેમ કૃષ્ણ જેવા દેખાય છે પ્રદ્યુમ્ન મહારાજ. એટલે કૃષ્ણએ જ ઓળખાણ આપી. ઠાકુરજી કહે છે કે આ મારો દીકરો છે. બધા રાજી રાજી થઈ ગયા. એમાં રૂકમણી તો બહુ રાજી થઈ ગયા. મારો દીકરો નાનપણથી વયો ગયો તો પાછો આવ્યો છે.